જય શ્રી કૃષ્ણ. એકદમ ધાબા જેવું આપણે કેપ્સિકમનું શાક બનાવશું. તો કેપ્સિકમને ધોઈ અને સાફ કરી અને અંદરનો જે બિયાનો ભાગ છે એ કાઢી અને કેપ્સિકમના ટુકડા કરી લઈએ. તો એકદમ નાના પણ નહીં અને બહુ મોટા પણ નહીં, એવા મીડિયમ એવા આપણે ટુકડા કરી લેવાના. તો એક પેનમાં તેલ લઈએ. તેલ અત્યારે ઓછું જ લેવાનું છે, વધારે લેવાનું નથી. તો કેપ્સિકમ એડ કરી દઈએ. હવે ઉપર નીચે કરી અને કેપ્સિકમને 2 થી 3 મિનિટ માટે આપણે ચડવા દેશું. તો 50% જેટલા ચોળવાના છે, વધારે ચોળવા નથી. હવે એ જ પેનમાં આપણે કાંદાને લઈ લઈએ. કાંદાને પણ 50 થી 60% જેટલા ચોળવાના છે. તો કાંદા લઈ લઈએ. તમે બંનેને સાથે પણ કૂક કરી શકો, પણ મેં અલગ અલગ કર્યા છે. હવે આ જ પેનમાં 1 વાટકી તેલ લઈએ. રાઈ, જીરું, કાંદાના ટુકડા એડ કરીએ. બરાબર મિક્સ કરી લેશું. તો 1 થી 2 મિનિટ માટે આપણે ચોળવા દેશું. લસણની પેસ્ટ, આદુની પેસ્ટ બરાબર મિક્સ કરી લઈએ. હવે 1 ચમચી જેટલો ચણાનો લોટ એડ કરીએ. આનાથી શાકનો સ્વાદ પણ સરસ આવશે અને ગ્રેવી પણ આપણે ઠીક થશે. તો સરસ સ્મેલ આવે છે, એટલે આપણો ચણાનો લોટ સરસ કૂક થઈ ગયો છે. હવે ટામેટા એડ કરી દઈએ. હવે 1 થી 2 મિનિટ માટે બરાબર ટામેટાને ચડવા દેશું. તો મસાલા કરી લઈએ. હિંગ, હળદર, ધાણા જીરું, લાલ મરચું, ગરમ મસાલો, શેકેલું જીરું. હવે 1 વાટકી દહીં લીધું છે. દહીં ફરજિયાત લેવાનું, આનાથી સ્વાદ સરસ આવશે. જો તમારે દહીંનો ઉપયોગ ના કરવો હોય તો તમે આની જગ્યાએ છાશનો પણ ઉપયોગ કરી શકો. તો 1 વાટકી છાશ લેવાની. સ્વાદ અનુસાર મીઠું એડ કરીએ. તો બરાબર મિક્સ કરી અને ઢાંકી અને આપણે 2 થી 3 મિનિટ માટે ચડવા દેશું. તો તેલ છૂટું પડી ગયું છે, એટલે આપણી કાંદા અને ટામેટા બરાબર ચડી ગયા છે. તો બરાબર મેશ કરી લઈએ. તો થોડું પાણી એડ કરીએ. તમારે જેવી ગ્રેવી જોતી હોય એ રીતે પાણી એડ કરી અને ઢાંકી અને 2 થી 3 મિનિટ માટે ચડવા દેશું. તો આપણી ગ્રેવી સરસ ચડી ગઈ છે અને ઉપર તેલ પણ દેખાય છે. તો હવે આપણે કાંદા અને કેપ્સિકમ એડ કરી દઈએ. બરાબર મિક્સ કરી લેશું. આપણું શાક બરાબર મિક્સ થઈ ગયું છે. મને શાક થોડુંક ઠીક લાગે છે, એટલે થોડું પાણી એડ કર્યું. હવે ઢાંકી અને 2 થી 3 મિનિટ માટે ચડવા દેશું. તો તમે જોઈ શકો છો કે શાકનો કલર પણ સરસ આવ્યો અને શાક આપણું બરાબર ચડી અને સરસ તૈયાર થઈ ગયું છે. તો કેપ્સિકમનું શાક તૈયાર છે.